રાજ્ય સરકાર દ્વારા પાટણ નગરપાલિકા વિસ્તારમાં અર્બન એટલાસ પ્રોજેક્ટનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત આજથી વોર્ડ નંબર 1થી પ્રોપર્ટી સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેના માટે 35 સભ્યોની ટીમ દરેક વોર્ડમાં ઘરે ઘરે ફરીને સર્વે કરશે. સર્વેના દાયરા બહાર રહી ગયેલી મિલકતોની ઓળખ થતાં નગરપાલિકાની રેવન્યુ આવકમાં મોટો ઉછાળો આવશે. નગરપાલિકાને સમયસર સ્વયં અપડેટ થતું ડિજિટલ ડેટા પ્રાપ્ત થશે. રેઝિડેન્શિયલ અને કમર્શિયલ મિલકતોનો ગેરઉપયોગ, માલિક ભાડુઆતનું રેશિયો તેમજ જર્જરિત મિલકતોની ચોક્કસ માહિતી મળી શકશે. તો સર્વે ટીમ પાસે સત્તાવાર આઈ કાર્ડ રહેશે અને ટીમના સભ્યો ઘરની અંદર પ્રવેશ કરશે નહીં, પરંતુ ઘરે માત્ર બહારથી જરૂરી પ્રશ્નો પૂછીને વિગત મેળવશે. આ કામગીરી માટે કોઈપણ પ્રકારનો ઓટીપી કે પિન માંગવામાં આવતો નથી. નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પાટણવાસીઓને અફવાઓથી દૂર રહી જાગૃતિ દાખવવા અને સર્વે ટીમને પૂરો સહયોગ આપવા પાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરની નમ્ર અપીલ છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા અર્બન એટલાસ પ્રોજેક્ટનો આરંભ થઈ ગયો છે અને એ અંતર્ગત આજથી 35 લોકોની ટીમ એ નગરપાલિકાના દરેક વોર્ડમાં ફરશે. આજથી વોર્ડ નંબર 1માં આ જે સર્વે છે તેનો પ્રારંભ થશે. પ્રોપર્ટી સર્વેથી આની શરૂઆત થશે. આ સર્વે થી નગરપાલિકાની જર્જરિત મિલકતોનો પણ ખ્યાલ આવશે. ભાડુઆત અને માલિકો છે એનો પણ રેશિયો ખબર પડશે. ઉપરાંત રેસિડેન્શિયલ અને કમર્શિયલ મિલકતો છે એનો પણ જે ઘણા લોકો કમર્શિયલનું રેસિડેન્સ અને રેસિડેન્સનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય તો તે બાબતની પણ જાણકારી આ સર્વેથી મળી રહેશે. આમ નગરપાલિકાના પ્રોપર્ટી સર્વેને લગતો સર્વે આજથી શરૂ થઈ રહ્યો છે, તો તેમાં નગરપાલિકાને ઘણા બધા ફાયદા ભવિષ્યમાં થશે. તો આ બાબતે પાટણની જનતા આ જે સહયોગ કરે તેવી એક નમ્ર અપીલ છે. અને આ જે સર્વે કરવાવાળા જે ટીમ છે તેઓની પાસે આઈ કાર્ડ હશે. તેઓ ઘરની અંદર પ્રવેશ કરવાના નથી. તેઓ માત્ર જે પ્રશ્ન પૂછે તેનો જવાબ આપવાનો રહેશે. અને આમાં કોઈ ઓટીપી કે એવું કોઈ માંગણી કરવામાં આવતી નથી, પિન ઓટીપી. તો જે પબ્લિક છે એ આ બાબતે જાગૃતિ રાખે અને આ ટીમને સહયોગ કરે. મહત્વના જે પાટણની પ્રોપર્ટી રિલેટેડ જે રેવન્યુ ઇન્કમ છે એમાં ડ્રાસ્ટિકલી ચેન્જ આવી શકે છે, કારણ કે અત્યાર સુધી એવું બને કે ઘણી પ્રોપર્ટી સર્વેના દાયરામાંથી બહાર રહી ગઈ હોય, તો એ બધી પ્રોપર્ટી પણ આઈડેન્ટિફાઈ થશે અને એમ નગરપાલિકાની આવક વૃદ્ધિમાં પણ અને એક ડેટા એક સુનિશ્ચિત ડેટા જે છે જે પિરિયોડિકલી એ જાતે અપડેટ થઈ જાય તે પ્રકારની સુવિધા પ્રાપ્ત થવા જઈ રહી છે.